મૃત્યુ એક એવું કડવું સત્ય છે જેને કોઈ નકારી શકતું નથી. આ દુનિયામાં જેણે પણ જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ આ દુનિયા છોડીને જાય છે ત્યારે તેના છેલ્લા 24 કલાકમાં તેની સાથે શું થાય છે? જ્યારે શ્વાસ અટકી જાય છે, શરીર ઠંડુ પડી જાય છે, ત્યારે તે આત્મા ક્યાં જાય છે? તે પોતાના જ ઘરના લોકોને રડતા જુએ છે, પણ તે કંઈ બોલી કેમ નથી શકતો? હિન્દુ ધર્મના મહાન ગ્રંથ ગરુડ પુરાણ માં આ તમામ સવાલોના એવા ભયાનક અને ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે જે જાણીને ભલભલાના રૂવાડા ઊભા થઈ જશે. આજે આપણે એકદમ સાદી અને સરળ ભાષામાં સમજીશું કે મૃત્યુના પહેલા 24 કલાકમાં આત્મા કઈ કઈ પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે, તેને કેવો દર્દ ભોગવવો પડે છે અને યમદૂતો તેને કેવી રીતે નરક તરફ લઈ જાય છે. જ્યારે કોઈ માણસના મૃત્યુનો સમય નજીક આવે છે ત્યારે તેના શરીરમાં અજીબ ફેરફારો થવા લાગે છે. ગરુડ પુરાણ અનુસાર માણસ મરવાનો હોય તેના થોડા કલાકો પહેલા જ તેની બોલવાની શક્તિ ગાયબ થઈ જાય છે. તે પોતાના પરિવારના લોકોને બોલાવવા માંગતો હોય છે, કંઈક કહેવા માંગતો હોય છે, પણ તેના ગળામાંથી અવાજ નથી નીકળતો. આ સમયે તેની પાંચેય ઇન્દ્રિયો ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે. તેને આસપાસની વસ્તુઓ દેખાવાની બંધ થઈ જાય છે અને આખી દુનિયા ધૂંધળી લાગવા માંડે છે. લાળ સુકાઈ જાય છે, શ્વાસ ટૂંકા થવા લાગે છે અને તેને શ્વાસ લેવામાં ભયંકર તકલીફ પડે છે. આ એ સમય હોય છે જ્યારે માણસને પોતાના આખા જીવનમાં કરેલા સારા અને ખરાબ કાર્યો એક ફિલ્મની જેમ આંખો સામે દેખાવા લાગે છે. તેને પસ્તાવો થાય છે કે તેણે આખી જિંદગી જે પૈસા, જમીન અને વૈભવ પાછળ બગાડી નાખી, તેમાંથી કોઈ વસ્તુ આજે તેની સાથે આવવાની નથી. બરોબર આ જ સમયે જ્યારે જીવ શરીર છોડવાની છેલ્લી ક્ષણોમાં હોય છે ત્યારે તેને બે બહુ જ ભયાનક આકૃતિઓ દેખાય છે. આ કોઈ સામાન્ય લોક નથી, પણ યમરાજના દૂતો એટલે કે યમદૂત છે. ગરુડ પુરાણમાં વર્ણન છે કે યમદૂત દેખાવમાં અત્યંત ડરામણા હોય છે. તેમની આંખો લોહી જેવી લાલ હોય છે, ચહેરો કાળો મેષ જેવો હોય છે, હાથમાં મોટો પાશ, દોરડું હોય છે અને તેમના વાળ વિખરાયેલા હોય છે. આવા ભયાનક યમદૂતોને પોતાની સામે ઊભેલા જોઈને મરનારો માણસ અંદરથી એટલો ડરી જાય છે કે ભયના માર્યા તેની આંખો ફાટી જાય છે. તે પથારીમાં જ પોતાનું મૂત્ર અને મળ ત્યાગ કરી દે છે. આ ડરની ચરમસીમા છે, જ્યાં તેને સમજાઈ જાય છે કે હવે તેની આ દુનિયાની સફર પૂરી થઈ ગઈ છે અને તે પોતાના પરિવારથી હંમેશા માટે જુદો થઈ રહ્યો છે. જેવો માણસનો છેલ્લો શ્વાસ નીકળે છે, એટલે કે જીવ શરીરની બહાર આવે છે, ત્યારે અંગૂઠા જેવડી નાની આકૃતિમાં આત્મા શરીરની બહાર ઊભો રહી જાય છે. આને યાતના દેહ કહેવાય છે. હવે અહીંથી શરૂ થાય છે મૃત્યુ પછીના પહેલા 24 કલાકની અસલી અને દર્દનાક કહાની. શરીર ભલે નિર્જીવ થઈ ગયું હોય, પણ આત્મા બધું જ જોઈ શકે છે, સાંભળી શકે છે અને અનુભવી શકે છે. જ્યારે ઘરના લોકો શબની આજુબાજુ બેસીને જોરજોરથી રડતા હોય છે ત્યારે આત્મા પણ ભયંકર વ્યાકુળ થઈ જાય છે. તે પોતાના દીકરા, પત્ની કે માતા પિતા પાસે જાય છે, તેમને ગળે વળગાડવાનો પ્રયત્ન કરે છે, તેમને કહે છે કે હું જીવતો છું, રડશો નહીં, પણ કોઈ તેનો અવાજ સાંભળી શકતું નથી. આત્મા ફરીથી પોતાના જૂના શરીરમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે, પણ યમદૂતો તેને પાશથી બાંધી દે છે અને તેને અટકાવે છે. આ લાચારી આત્મા માટે સૌથી મોટો કષ્ટ બની જાય છે. યમદૂતો તે આત્માને જરાય સમય આપતા નથી. ગરુડ પુરાણમાં લખ્યું છે કે શ્વાસ અટકતાની સાથે જ યમદૂતો તે આત્માને ગળામાં દોરડું બાંધીને સીધા યમલોક તરફ ખેંચી જાય છે. આ રસ્તો કોઈ સામાન્ય રસ્તો નથી. આ રસ્તા પર ભયંકર ગરમી હોય છે, પગ નીચે બળતી રેતી હોય છે અને આજુબાજુ તીક્ષ્ણ કાંટા હોય છે. જે લોકોએ આખી જિંદગી પાપ કર્યા હોય છે, લૂંટફાટ કરી હોય છે કે બીજાના દિલ દુભાવ્યા હોય છે, તેમને યમદૂતો આ રસ્તા પર ફટકારતા ફટકારતા દોડાવે છે. તરસ અને ભૂખના માર્યા આત્મા વ્યાકુળ થઈ જાય છે. તે પાણી માંગે છે પણ યમદૂતો તેને ચાબુક મારે છે અને કહે છે કે તારા પાપોનો હિસાબ આપવાનો સમય આવી ગયો છે. આ યાત્રા એટલી ભયાનક હોય છે કે આત્મા રસ્તામાં જ વારંવાર બેભાન થઈ જાય છે, પણ તેને જબરદસ્તી જગાડીને આગળ લઈ જવામાં આવે છે. આ રીતે દોડાવતા દોડાવતા યમદૂતો તે આત્માને રાજા યમરાજની નગરી એટલે કે યમલોકમાં પહોંચાડે છે. મર્યા પછીના પહેલા થોડા કલાકોમાં જ આ પહેલી સફર પૂરી થાય છે. યમલોકમાં પહોંચતા જ આત્માની સામે સાક્ષાત ધર્મરાજ યમરાજ ઊભા હોય છે.
યમરાજનો દરબાર એટલો ભવ્ય અને ડરામણો હોય છે કે પાપી આત્માઓ ત્યાં જતાં જ ધ્રુજવા લાગે છે. યમરાજની બાજુમાં ચિત્રગુપ્ત બેઠા હોય છે, જેમની પાસે દુનિયાના દરેક માણસના પાપ અને પુણ્યનો આખો ચોપડો હોય છે. ચિત્રગુપ્ત ક્ષણભરમાં તે માણસના આખા જીવનનો હિસાબ યમરાજ સામે રજૂ કરે છે કે આ માણસે પૃથ્વી પર રહીને કેટલા પુણ્ય કર્યા અને કેટલા કાળા કામો કર્યા. પરંતુ અહીં એક બહુ મોટું ટ્વિસ્ટ આવે છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ગરુડ પુરાણ કહે છે કે પહેલા જ દિવસે યમરાજ આત્માને કાયમી સજા નથી આપતા. તે માત્ર આત્માને તેના પાપોનો અરીસો બતાવે છે અને તેનો હિસાબ તપાસે છે. ચિત્રગુપ્તનો હિસાબ જોયા પછી યમરાજ આદેશ આપે છે કે આ આત્માને ફરીથી 24 કલાકની અંદર પૃથ્વી પર તેના ઘરે પાછો લઈ જવામાં આવે. હા, તમે બરાબર સાંભળ્યું. મર્યા પછીના પહેલા 24 કલાક પૂરા થતા પહેલા જ આત્માને ફરીથી તેના પોતાના ઘરે લાવી દેવામાં આવે છે. આની પાછળનું કારણ બહુ જ ખાસ છે, જે આપણા હિન્દુ ધર્મના શ્રાદ્ધ અને પિંડદાનની પરંપરા સાથે જોડાયેલું છે. જ્યારે યમદૂતો આત્માને ફરીથી તેના ઘરે મૂકી જાય છે, ત્યારે આત્મા પોતાના જ શબની આજુબાજુ ભટકે છે. તે જુએ છે કે તેના સગા સંબંધીઓ તેના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા છે. જ્યારે શબને સ્મશાન તરફ લઈ જવામાં આવે છે, ત્યારે આત્મા પણ તેની પાછળ પાછળ જાય છે. જ્યારે ચિતાને અગ્નિ આપવામાં આવે છે, ત્યારે આત્માને અહેસાસ થાય છે કે જે શરીરને તે પોતાનું માનતો હતો, જે ચહેરાને તે રોજ અરીસામાં શણગારતો હતો, તે હવે પંચતત્વમાં વિલીન થઈ રહ્યું છે, રાખ બની રહ્યું છે. આ દૃશ્ય જોઈને આત્મા અંદરથી તૂટી જાય છે અને તેને ભયંકર વૈરાગ્ય આવે છે. ચિતા બળી ગયા પછી આગળના 10-13 દિવસ સુધી આત્મા પોતાના ઘરની અંદર જ વાયુ સ્વરૂપે રહે છે. ગરુડ પુરાણ અનુસાર આ 13 દિવસ દરમિયાન પરિવારના લોકો જે પિંડદાન કરે છે, જે ભોજન કાઢે છે અને જે શ્રાદ્ધ વિધિ કરે છે, તેમાંથી જ આત્માને આગળની લાંબી યાત્રા માટે એનર્જી એટલે કે શક્તિ મળે છે. રોજ આપવામાં આવતા પિંડદાનથી તે અંગૂઠા જેવડા આત્માને ધીમે ધીમે એક નવું સૂક્ષ્મ શરીર મળે છે, જેથી તે આગળની યમલોકની કઠિન યાત્રા સહન કરી શકે. જો કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેનો દીકરો કે પરિવાર પિંડદાન ન કરે અથવા વિધિપૂર્વક શ્રાદ્ધ ન કરે, તો તે આત્મા ભૂખ અને તરસથી વ્યાકુળ થઈને ભટકે છે. તે પોતાના જ પરિવારને શ્રાપ આપે છે અને સ્મશાન કે ઘરમાં ભૂત પ્રેત બનીને રખડવા માટે મજબૂર થઈ જાય છે. જ્યારે મૃત્યુના 13 દિવસ પૂરા થાય છે, એટલે કે 13મું કારજ પૂરું થાય છે, ત્યારે યમદૂતો ફરીથી તે આત્માને લેવા માટે ઘરે આવે છે. હવે પૃથ્વી પરનો તેનો સમય કાયમ માટે પૂરો થઈ ગયો છે. હવે શરૂ થાય છે અસલી અને લાંબી યાત્રા, જે પૂરા 47 દિવસ સુધી ચાલે છે અને આત્માએ વૈતરણી નદી પાર કરીને છેક યમલોક પહોંચવાનું હોય છે. ગરુડ પુરાણમાં વૈતરણી નદીનું જે વર્ણન છે, તે સાંભળીને જ રૂંવાડા ઊભા થઈ જાય. આ નદીમાં પાણી નથી હોતું, પણ લોહી, પરુ, હાડકાં અને માંસ વહેતું હોય છે. નદીની અંદર ભયાનક મગર અને ઝેરીલા સાપ હોય છે જે પાપી આત્માઓને કરડે છે. જેમણે જીવતે જીવ ગાયનું દાન કર્યું હોય કે પુણ્ય કર્યા હોય, તેમને આ નદી પાર કરવા માટે એક નાવડી મળે છે, જ્યારે પાપીઓને યમદૂતો આ ગંદા લોહીના પૂરમાં ઘસડીને લઈ જાય છે. આ આખી વાર્તા આપણને એ જ શીખવાડે છે કે આ દુનિયામાં આપણે ગમે તેટલા પૈસા કમાઈ લઈએ, ગમે તેટલા બંગલા કે ગાડીઓ વસાવી લઈએ, પણ અંત સમયે આપણી સાથે માત્ર ને માત્ર આપણા કર્મ જ આવવાના છે. જો તમે કોઈની સાથે કપટ કર્યું હશે, કોઈ ગરીબની હાય લીધી હશે, તો મૃત્યુ પછીના પહેલા 24 કલાકથી જ તમારી સજા શરૂ થઈ જશે. અને જો તમે સારા કાર્યો કર્યા હશે, કોઈની મદદ કરી હશે અને પ્રભુ ભક્તિ કરી હશે, તો યમદૂતો પણ તમને સન્માન સાથે સ્વર્ગના દ્વાર સુધી લઈ જશે. તો દોસ્તો, ગરુડ પુરાણની આ વાતો કોઈ વાર્તા નથી, પણ આપણા શાસ્ત્રોનું એ અટલ સચ્ચાઈ છે જેને દરેક માણસે કાન ખોલીને સાંભળી લેવું જોઈએ. આજે જ તમારી આદતો બદલો, કોઈનું ખોટું કરવાનું બંધ કરો અને બને તેટલા પુણ્ય કમાવવાનું શરૂ કરો, કારણ કે છેલ્લે તો ઉપર જઈને હિસાબ આપવાનો જ છે.